નમસ્કાર. તો મિત્રો, તારીખ 11/5/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની પણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબમાં માહિતી જોઈ રહ્યા હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો ચાંદીની બજાર વિશે વાત કરીએ તો ચાંદી આજે 99 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 792, 10 ગ્રામ ચાંદી 990, 100 ગ્રામ ચાંદી ખાસ કરીને 9,900 અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 99,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરીથી બજારમાં કોઈ પણ પ્રકારની હલચલ જોવા નથી મળી અને બજાર છે એકંદરે સ્થિર રહી હતી. તો આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 9,050 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 72,400 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 90,500, 100 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 9,05,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે ખાસ કરીને 9,873 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 78,984, 10 ગ્રામ સોનું 98,730 અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,87,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 3300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે. તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,405 રૂપિયા, 8 ગ્રામ સોનું 59,240, 10 ગ્રામ સોનું 74,050 અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,40,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે બજારમાં 2,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો બજારમાં સતત ડામાડોળનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે એક મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ભારત અને પાકિસ્તાન તરફથી જે યુદ્ધ ચાલી રહ્યું હતું તે વિરામની ઘોષણા કરવામાં આવી છે અને ખાસ કરીને અમેરિકાએ મધ્યસ્થી કરાવી છે. તો આની જાહેરાતના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું જે યુદ્ધ છે તે સ્થગિત કરવામાં આવ્યું છે અને જો સીઝ ફાયર થશે તો તેને યુદ્ધ વિરામનો ભંગ ગણવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી છે. તો ખૂબ જ બંને દેશો વચ્ચે સારો નિર્ણય ગણી શકાય, કારણ કે જે બંને દેશ છે તેમની વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું હતું તેમાં ખાસ કરીને નુકસાની બંને દેશ તરફથી હતી અને આ સંજોગોને ધ્યાનમાં રાખી અમેરિકાએ મધ્યસ્થી કરાવીને એક પ્રકારે સારો નિર્ણય લીધો છે. તો ખાસ કરીને સોનાની બજારમાં આજે બજારમાં વધારો જોવા મળી રહ્યો છે અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે આજે રૂપિયો છે તે 84 રૂપિયા અને 42 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. તો એકંદરે ગઈકાલ કરતાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છે તે થોડું નબળું જોવા મળી રહ્યું છે.